નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું સ્વાગત છે પેન્શન ગુજરાત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે એવી માહિતી લઈને આવ્યા છીએ જે લાખો ઈપીએફ ધારકો અને નિવૃત્તિની નજીક પહોંચેલા કર્મચારીઓ માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે। ઘણા લોકો માત્ર પીએફમાં મળતા વ્યાજ અને પેન્શન વિશે જ જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલાક નિયમો હેઠળ નિવૃત્તિ સમયે ₹30,000થી લઈને ₹50,000 સુધીના વધારાની લાભની પણ ચર્ચા કરવામાં આવી છે। પરંતુ મિત્રો, સૌથી પહેલાં એક વાત મહત્ત્વની છે કે સોશિયલ મીડિયા પર ઘણા એવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે કે દરેક પેન્શનરને સીધા ₹50,000 મળશે અથવા આ માહિતી સંપૂર્ણ રીતે સાચી નથી। આ લાભ દરેકને આપમેળે મળતો નથી અને તેના માટે ચોક્કસ નિયમો અને શરતો લાગુ પડે છે। એટલે આજના વિડીયોમાં આપણે જાણીશું કે આખરે આ નિયમ શું છે, કોને લાભ મળી શકે છે, કેટલી રકમ મળી શકે છે અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। મિત્રો, ઈપીએફઓ એટલે કે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દેશના કરોડો કર્મચારીઓના પીએફ અને પેન્શન ખાતાનું સંચાલન કરે છે। જ્યારે કોઈ કર્મચારી નોકરી શરૂ કરે છે ત્યારે તેનું ઈપીએફ ખાતું ખોલવામાં આવે છે। કર્મચારીના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થામાંથી 12% રકમ પીએફમાં જમા થાય છે અને એટલી જ રકમ કંપની પણ પોતાના તરફથી જમા કરે છે। આમાંથી એક ભાગ ઈપીએફમાં જાય છે, જ્યારે બીજો ભાગ ઈપીએસ એટલે કે એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમમાં જમા થાય છે। હાલમાં ઈપીએફ પર સરકાર દ્વારા 8.25% વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે, જે છેલ્લા કેટલાક વર્ષોથી યથાવત છે। એટલે પીએફ માત્ર બચત જ નહીં પરંતુ નિવૃત્તિ પછીનું આર્થિક સુરક્ષા કવચ પણ છે। મિત્રો, હવે વાત કરીએ તે વધારાના લાભની, જેના વિશે સૌથી વધુ ચર્ચા થઈ રહી છે। મિત્રો, ઘણા વર્ષોથી ઈપીએફઓમાં એક લોયલ્ટી કમ લાઈફ બેનિફિટ નામના પ્રસ્તાવની ચર્ચા ચાલી રહી છે। આ પ્રસ્તાવ મુજબ લાંબા સમય સુધી સતત ઈપીએફમાં યોગદાન આપનારા સભ્યોને નિવૃત્તિ સમયે વધારાનો એકમુષ્ટ લાભ આપવાની જોગવાઈ સૂચવવામાં આવી હતી। આ પ્રસ્તાવ મુજબ જો કોઈ સભ્યએ લાંબા સમય સુધી સતત ઈપીએફમાં યોગદાન આપ્યું હોય અને જરૂરી શરતો પૂર્ણ કરતો હોય તો તેને તેની છેલ્લી બેઝિક સેલેરીના આધારે અંદાજે ₹30,000, ₹40,000 અથવા ₹50,000 સુધીનો વધારાનો લાભ મળી શકે તેવી જોગવાઈ સૂચવવામાં આવી હતી। પરંતુ મિત્રો, અહીં એક ખૂબ જ મહત્ત્વની વાત સમજી લેવી જરૂરી છે કે આ યોજના અંગે ઘણી વખત ચર્ચા થઈ છે, પરંતુ તેનો અમલ દરેક સભ્ય માટે આપમેળે થયો છે એવું કહી શકાય નહીં। એટલે કોઈપણ વ્યક્તિએ માત્ર સોશિયલ મીડિયા પોસ્ટના આધારે ₹50,000 મળવાની ખાતરી માનવી જોઈએ નહીં। હવે જાણીએ કે આ લાભ માટે સામાન્ય રીતે કઈ શરતોનું ચર્ચા કરવામાં આવી રહી હતી। તો સૌથી પહેલી શરત એ છે કે સભ્યોએ લાંબા સમય સુધી, સામાન્ય રીતે 20 વર્ષ કે તેથી વધુ સમય સુધી ઈપીએફમાં નિયમિત યોગદાન આપ્યું હોવું જોઈએ। બીજી મહત્ત્વની બાબત એ છે કે જો નોકરી બદલવામાં આવે તો જૂના પીએફ ખાતાને નવા યુએએન સાથે યોગ્ય રીતે ટ્રાન્સફર કરવું જરૂરી છે। ઘણા લોકો નોકરી બદલ્યા પછી નવું પીએફ ખાતું ખોલાવી દે છે, પરંતુ જૂનું ખાતું ટ્રાન્સફર કરતા નથી। આવી ભૂલ ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે છે। ત્રીજી બાબત છે કે નોકરી વચ્ચે સંપૂર્ણ પીએફ ઉપાડી લેવાથી સતત સર્વિસનો લાભ ખોરવાઈ શકે છે। એટલે પીએફ સંબંધિત કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં ઈપીએફઓના નિયમો સારી રીતે સમજી લેવા જોઈએ। મિત્રો, હવે સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે શું ખરેખર ₹50,000 મળી શકે? તો મિત્રો, જે માહિતી ઉપલબ્ધ છે તેના અનુસાર આ રકમ છેલ્લી બેઝિક સેલેરીના આધારે અલગ અલગ હોઈ શકે છે। ઓછા પગારવાળા કર્મચારીઓ માટે અલગ મર્યાદા અને વધુ પગારવાળા કર્મચારીઓ માટે વધુ મર્યાદાની ચર્ચા કરવામાં આવી હતી। એટલે દરેક વ્યક્તિને એક સરખી રકમ મળતી નથી। આ સાથે જ ઘણા લોકો ઈપીએસ પેન્શન વિશે પણ જાણવા માગે છે। મિત્રો, એમ્પ્લોય પેન્શન સ્કીમનો લાભ મેળવવા માટે સામાન્ય રીતે ઓછામાં ઓછા 10 વર્ષની પેન્શન યોગ્ય સેવા જરૂરી હોય છે। જો આ શરત પૂર્ણ થાય તો નિવૃત્તિ પછી નિયમો અનુસાર માસિક પેન્શન મળવાની પાત્રતા બની શકે છે। આજના સમયમાં એક બીજી મહત્ત્વની બાબત પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે પીએફ ખાતામાં તમારું કેવાયસી સંપૂર્ણ હોવું જોઈએ। આધાર, પાન અને બેંક ખાતાની વિગતો અપડેટેડ હોવી જોઈએ, ખૂબ જ જરૂરી છે। કારણ કે ક્લેમ કરતી વખતે જો કેવાયસી અધૂરું હોય તો ચૂકવણીમાં વિલંબ થઈ શકે છે। અને મિત્રો, જો તમે પણ લાંબા સમયથી નોકરી કરી રહ્યા છો, પીએફમાં નિયમિત યોગદાન આપી રહ્યા છો અને ભવિષ્યમાં નિવૃત્તિ લેવાના છો
તો આજે જ તમારું યુએએન એક્ટિવ છે કે નહીં, કેવાયસી પૂર્ણ છે કે નહીં અને તમારું પીએફ ખાતું યોગ્ય રીતે અપડેટ છે કે નહીં તેની ચકાસણી જરૂરથી કરી લેજો. મિત્રો, હવે એક ખૂબ જ મહત્ત્વની વાત સમજીએ કે ઘણા લોકો એવું માને છે કે પીએફ અને પેન્શન એક જ વસ્તુ છે, પરંતુ હકીકતમાં એવું નથી. ઈપીએફ એટલે કે એ તમારી બચત, જ્યારે ઈપીએસ એટલે તમારી પેન્શન યોજના. એટલે નિવૃત્તિ સમયે તમને એક તરફ પીએફની જમા થયેલી રકમ વ્યાજ સાથે મળે છે, જ્યારે બીજી તરફ જો તમે જરૂરી શરતો પૂર્ણ કરી હોય તો માસિક પેન્શન પણ મળવાપાત્ર બની શકો છો. આ બંને યોજનાઓનો હેતુ કર્મચારીને નિવૃત્તિ પછી આર્થિક સુરક્ષા આપવાનો છે. મિત્રો, આજે પણ ઘણા કર્મચારીઓ એવી ભૂલ કરે છે કે નોકરી બદલ્યા પછી જૂનું પીએફ ખાતું ટ્રાન્સફર કરાવતા નથી. પરિણામે તેમની સર્વિસ અલગ અલગ ગણાય છે. જો તમે પણ જીવનમાં 2, 3 કે 4 વખત નોકરી બદલી હોય તો એકવાર તમારું યુએએન લોગિન કરીને જરૂરથી તપાસો કે તમારા મેમ્બર આઈડી એક જ યુએન સાથે જોડાયેલી છે કે નહીં. જો કોઈ ભૂલ હોય તો સમયસર સુધારી લેવી ખૂબ જ જરૂરી છે, કારણ કે નિવૃત્તિના સમયે આવી નાની નાની ભૂલ પણ મોટી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. આ ઉપરાંત ઘણા લોકો નોકરી છોડ્યા પછી તરત જ આખો પીએફ ઉપાડી લે છે. મિત્રો, પૈસાની જરૂરિયાત દરેકને હોય છે, પરંતુ શક્ય હોય ત્યાં સુધી સંપૂર્ણ પીએફ ઉપાડી લેવાનો નિર્ણય વિચારપૂર્વક લેવો જોઈએ, કારણ કે લાંબા ગાળે પીએફમાં પૈસા રહે તો તેના પર વ્યાજ પણ મળે છે અને સતત સર્વિસનો લાભ પણ જળવાઈ રહે છે. મિત્રો, હવે આપણે વાત કરીએ વ્યાજ વિશે. તો હાલમાં ઈપીએફઓ દ્વારા પીએફ પર 8.25% વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે. આ વ્યાજ દર અન્ય ઘણી બચત યોજનાઓની સરખામણીએ આકર્ષક માનવામાં આવે છે. જો કોઈ કર્મચારી સતત 20 થી 30 વર્ષ સુધી નિયમિત યોગદાન આપે છે તો માત્ર વ્યાજના કારણે જ લાખો રૂપિયાની વધારાની બચત તૈયાર થઈ શકે છે. એટલે પીએફને માત્ર ફરજિયાત કપાત તરીકે નહીં, પરંતુ લાંબા ગાળાના રોકાણ તરીકે પણ જોવું જોઈએ. મિત્રો, નિવૃત્તિની તૈયારી માત્ર છેલ્લા 2 કે 3 વર્ષમાં નથી થતી. જે વ્યક્તિ પોતાની નોકરીના પહેલા દિવસથી જ પીએફ અને પેન્શન અને બચત અંગે સજાગ રહે છે તેને નિવૃત્તિ પછી આર્થિક મુશ્કેલીઓનો સામનો ઓછો કરવો પડે છે. તેથી યુવાન કર્મચારીઓ માટે પણ આજની માહિતી એટલી જ મહત્ત્વપૂર્ણ છે જેટલી નિવૃત્તિની નજીક આવેલા કર્મચારીઓ માટે છે. મિત્રો, ઘણીવાર લોકો પૂછે છે કે શું પીએફની રકમ પર ટેક્સ લાગે છે? તો સામાન્ય રીતે જો તમે નિયમો મુજબ લાંબા સમય સુધી સેવા આપ્યા પછી પીએફ ઉપાડો છો તો કરવેરા સંબંધિત નિયમો અલગ હોઈ શકે છે. તેથી મોટી રકમ ઉપાડતા પહેલાં યોગ્ય ટેક્સ સલાહકાર અથવા સત્તાવાર માર્ગદર્શિકા જોઈ લેવી વધુ યોગ્ય રહેશે. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી EPS 95 પેન્શન વધારાની માંગ પણ સતત ઉઠી રહી છે. દેશભરના અનેક પેન્શનરો સંગઠનો લાંબા સમયથી લઘુત્તમ પેન્શન વધારાની માંગ કરી રહ્યા છે. જો ભવિષ્યમાં સરકાર તરફથી આ અંગે કોઈ મોટો નિર્ણય લેવામાં આવશે તો તેની માહિતી પણ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડીશું. એક વધુ મહત્ત્વની સલાહ એ છે કે જો તમે હજી સુધી નોકરીમાં છો તો દર વર્ષે એકવાર તમારું પીએફ પાસબુક જરૂરથી તપાસો. તેમાં તમારા અને કંપનીના યોગદાનની એન્ટ્રી યોગ્ય રીતે થઈ છે કે નહીં તેની ખાતરી કરો. જો કોઈ મહિનાની એન્ટ્રી ન દેખાતી હોય તો તરત જ તમારા HR વિભાગ અથવા EPFOનો સંપર્ક કરો. મિત્રો, હવે સૌથી મહત્ત્વની વાત કે જો તમે પણ લાંબા સમયથી પીએફમાં યોગદાન આપી રહ્યા છો તો આજે જ 3 કામ પહેલાં કરો. પહેલું છે કે યુએન ચેક કરો, બીજું કેવાયસી સંપૂર્ણ છે કે નહીં તેની ખાતરી કરો અને ત્રીજું કે પીએફ ખાતામાં નોમિનેશન અપડેટ છે કે નહીં તે જરૂરથી તપાસો. આ 3 કામ ભવિષ્યમાં તમને અને તમારા પરિવારને ઘણી મુશ્કેલીઓથી બચાવી શકે છે. મિત્રો, જો તમને આ માહિતીસભર વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા અન્ય કર્મચારી મિત્રો અને પેન્શનર મિત્રો સુધી શેર કરો અને અમારી પેન્શન ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો. જય હિન્દ, વંદે માતરમ.